બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ 4 કર્મચારીઓનો ગંભીર આક્ષેપ, 6 મહિનાથી પગાર બાકી. બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર આધારિત વર્ગ 4 કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમને છેલ્લા 6 મહિનાથી નિયમિત પગાર ચૂકવવામાં આવ્યો નથી. કર્મચારીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં આવતો નથી. કર્મચારીઓનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાના બાકી પગારની માંગણી કરે છે ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર પણ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ છે. આ પ્રકારના વર્તનને કારણે કર્મચારીઓ અને તેમના પરિવારજનો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને બાકી રહેલો પગાર વહેલી તકે ચૂકવવા, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ કર્મચારીઓને ધમકી અને અન્યાયથી સુરક્ષા આપવા માંગ કરી છે. જો કર્મચારીઓના આક્ષેપો સાચા હોય તો આ મામલો શ્રમિક અધિકારો અને સરકારી આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની શકે છે. સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને હકીકતો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. છેલ્લા 7-8 વર્ષથી જ્યારે કોરોના હતો ત્યારનો પણ અહીંયા હું હાજર છું. ત્યારનો મને અહીંયા આગળ રાખેલો છે અને હું ફરજ બજાવું છું. વોર્ડ ફરજમાં મારે જે કામ આવે છે એ પણ હું કરું છું અત્યારે, અને બીજું ફાલતુ પણ કામ કરીએ છીએ. અત્યાર સુધી જ્યાં સુધી અમારો કોન્ટ્રાક્ટ ડીજે નાકરાણીવાળો હતો ત્યાં સુધી અમને કોઈ પ્રોબ્લેમ પગારનો નહોતો. જ્યારે બીજો કોન્ટ્રાક્ટ બદલાયો એટલે અમારે પગારનો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે આ મહિને, બીજે મહિને, ત્રીજે મહિને એમ કરીને છેલ્લા 6 મહિનાથી અમારો પગારના ઠેકાણા હોતા નથી. અમે જાણ કહીએ તો કે તમને છૂટા કર્યા છે, તમે પગાર કહે રજા ઉપર રહ્યા છે. અમે 15 તારીખે કલેક્ટર સાહેબને જાણ કરી તો કલેક્ટર સાહેબે કહ્યું કે કશો વાંધો નહીં, તમને ના એ થાય તો અમને મળજો તો અમે એનું સોલ્યુશન લાવીશું. કે આખરે અમારી પાસે કોઈ કશું ના રહ્યું તો પછી અમે મીડિયાને બોલાવ્યું. બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા 4 કર્મચારી, વોર્ડ બોય 2 તેમજ સ્વીપર તરીકે 2 કામ કરતા કર્મચારીઓને છેલ્લા 2-3 મહિના સુધીથી પગાર નહોતો આપવામાં આવ્યો. અને એ વાત તો દૂર રહી, પરંતુ એમને પગારની માંગણી કરી ત્યારે એમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા. ત્યારે હું, હિતેન્દ્રભાઈ, અબ્દુલભાઈ તેમજ મયુરભાઈને બધા સામાજિક કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે. નરોત્તમભાઈ પણ પહોંચ્યા છે, કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે અને નક્કી કર્યું છે, એમને બાહેધરી આપી છે કે હું નોકરી ચાલુ કરાવું છું ને અઠવાડિયામાં તમામ મહિનાઓનો પગાર આપી દઉં છું. હું કોન્ટ્રાક્ટર તેમજ બાજવા આરોગ્ય સામૂહિક કેન્દ્રના જે પણ અધિકારીઓ હોય, જિલ્લા આરોગ્ય વિભાગના જે પણ અધિકારીઓ, એમને કહેવા માંગુ છું કે તમારો પગાર કોઈ 3 મહિના સુધી સરકાર ના કરે તો તમે તમારું ઘર કઈ રીતે ચલાવો, એ પહેલા મોટો પ્રશ્ન છે. તમે તો મોટા પગારના અધિકારીઓ છો, પરંતુ આ તો સામાન્ય પરિવારના માણસો છે. એમના દીકરા દીકરીઓને ટ્યુશનમાંથી કાઢી મૂકવામાં આવે છે કારણ કે એ લોકો ટ્યુશનની ફી નથી આપી શક્યા. આવી પરિસ્થિતિમાં આ લોકો જીવન જીવતા હતા. આજે અહીં પહોંચ્યા છે. આ લોકોને પાછી નોકરી આપવાની બાહેધરી આપી છે તેમજ અઠવાડિયામાં તમામ પગાર આપી દેવાની બાહેધરી આપી છે. આ બાહેધરી પૂર્વક જો કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો પછી આ લોકોને ગુજરાતીઓને ગામડાનો પાવર બતાવતા લખન દરબારને વાર નહીં લાગે. કારણ કે કોઈના બાપનો કાયદો નથી, આ લોકોનો કાયદો છે અને કાયદા પ્રમાણે બધાએ ચાલવું પડે. કોઈ કાયદાથી ઉપર નથી, હું પણ નહીં કે કોઈ અધિકારી પણ નહીં. એટલા માટે તાત્કાલિક ધોરણે જે પણ બાહેધરી આપી છે પૂરી નહીં કરવામાં આવે તો અમે સૌ પાછા એકવાર મજબૂત આંદોલન કરીશું અને આ આરોગ્ય સેન્ટર પર બેસી જઈશું. પરંતુ આ લોકોને ન્યાય મળશે. આજની બાબત છે, બાહેધરી એમને આપી દીધી છે અને નોકરી પર પાછા લેવાની વાત કરી છે. ત્યારબાદ પગાર આપવામાં આવશે.